ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના પાપે ચારેકોર ગુજરાતમાં ખનીજ ચોરી થઈ રહી છે. નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના પરિણામે ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. આ મોકળું મેદાન ક્યાંક ગુજરાત સરકાર જ આપી રહી હોય તેવું અકડિયામાં માહિતીના આધારે લાગી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત આજે ખાણ ખનીજ વિભાગની કરવી છે. તમને ખ્યાલ હોય તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે ખાણ ખનીજ વિભાગ કે જે ગેરકાયદેસર ખનન કરતા હતા ત્યાંથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કેટલી એવી ખાણ ખનીજ ચોરી પકડી પાડી. કરોડો રૂપિયા, અબજો રૂપિયાનો આમ તો દંડ ફટકારવામાં આવ્યો. કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, છતાં પણ એ બધું જ ચાલુ છે. પણ આજે વાત માત્ર ગીર સોમનાથ પૂરતી નથી કરવી, આજે ગુજરાતમાં ચાલતી ખનીજ ચોરીની કરવી છે. ગુજરાતમાં ચાલતી ખનીજ ચોરી ખુદ ગુજરાત સરકારે જ વિગતો જાહેર કરી છે કે છેલ્લા 3 વર્ષમાં 2.13 કરોડ ટન ખનીજ પકડાયું હતું. પરંતુ સવાલ એ છે કે જો ખનીજનો આટલો વિશાળ જથ્થો પકડાયો હોય તો પછી પાછલા બારણે કેટલી ખનીજ ચોરી થતી હશે તેની આપણે કલ્પના કરવી રહી. મહત્વની વાત એ છે કે 3 વર્ષથી વધુ સમય વીત્યો છે ત્યારે હજુ ખનીજ ચોરો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલાયો નથી. આ જોતા રાજ્ય સરકારની ઢીલી નીતિ ખુલ્લી પડી રહી છે. ગુજરાતમાં સાદી રેતી, માર્બલ, વ્હાઇટ પ્લે, ચાઇના પ્લે, ફાયર ક્લે, લાલ માટી, ડોલોમાઇટ, કંકર, બિલ્ડિંગ સ્ટોન, બ્લેક સ્ટ્રેપ, કાર્બોસેલ આ બધી સહિતની અન્ય ખનીજની ઘૂમ ચોરીઓ થઈ રહી છે. ખાણ ખનીજ વિભાગ ભલે ગમે તેટલી ડીંગો હાંકે પણ ખનીજ માફિયાઓને જાણે સરકારનો ડર રહ્યો નથી, પોલીસનો ડર રહ્યો નથી, તંત્રનો ડર રહ્યો નથી, તે રીતે બેફામ રીતે ચોરીઓ કરે છે. રાજ્ય સરકારે જ કબૂલ્યું છે કે વર્ષ 2021 થી લઈને 22 સુધી આ માંડીને વર્ષ 2022 થી 23 સુધીમાં વિવિધ પ્રકારનું કુલ 2,13,08,733 મેટ્રિક ટન ઝડપાયું છે, જેની કિંમત કરોડો રૂપિયાની થાય. સાહેબ, કરોડો રૂપિયાની. ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓને દંડ ફટકાર્યો, પણ દંડ વસૂલવામાં ખાણ ખનીજ વિભાગની ઉદાસીનતા સામે હવે સવાલો ઉભા થયા છે. 3 વર્ષથી વધુ સમય વીત્યો, હજુ પણ ખનીજ માફિયાઓ દંડ ચૂકવતા નથી. વાત વિગતવાર કરીએ તો દ્વારકામાં 24,662 લાખ રૂપિયા, ગીર સોમનાથ જિલ્લામાં 12,313 લાખ રૂપિયા, કચ્છ પૂર્વમાં 17,745 લાખ રૂપિયા, કચ્છ પશ્ચિમમાં 28,061 લાખ રૂપિયા, પોરબંદરમાં 35,124 લાખ રૂપિયા, સુરતમાં 11,520 લાખ રૂપિયા અને સુરેન્દ્રનગરમાં 11,817 લાખ રૂપિયાના દંડ પેટે રકમ વસૂલવાની બાકી છે. 338 ખનીજ માફિયાઓ એવા છે જે 1 વર્ષથી વધુ સમય પછી દંડ ચૂકવતા નથી. 2 વર્ષથી વધુ સમય થયા પછી એ દંડ વસૂલવા નથી તેવા ખનીજ માફિયાઓની સંખ્યા 248 છે, જેમાં 1,179 ખનીજ માફિયાઓ એવા છે જે 1 વર્ષની પછી પણ દંડ ભરવા નથી થતા. ટૂંકમાં 1,91,473 લાખ રૂપિયા દંડ વસૂલવા સરકારે ઢીલી નીતિ દાખવી છે, જે શંકાને પ્રેરે છે જો સરકાર આ દિશામાં કડક કાર્યવાહી કરે તો સરકારી તિજોરીને ફાયદો થઈ શકે તેમ છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓને હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત છે તો ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરીમાં મસ્ત છે. ટૂંકમાં બધું ભ્રષ્ટ અધિકારી અને ખનીજ માફિયાઓના મેળાપીડાથી ચાલી રહ્યું છે અને ગુજરાતની કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. સાબરકાંઠાથી માંડીને કચ્છ સુધી ખનીજ માફિયાઓ બેફામ બની ખનીજ ચોરી કરી રહ્યા છે. સરકારે આખા ગુજરાતમાંથી 11,210 ખનીજ ચોરોની ઓળખ કરી સંતોષ માણ્યો છે, પરંતુ નક્કર કાર્યવાહી નથી કરી. જો ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ખનીજ ચોરો પર કાબુ મેળવી શકાય તેવું દેખાઈ રહ્યું છે. સુરેન્દ્રનગરની જેમ
એક એવા અધિકારી આવી અને જો દંડો લઈને બેસી જાય અને કહે કે હાલ નીકળ, અહીંયા ખનીજ ચોરી નહીં કરવાની. આવા અધિકારીઓની ગુજરાતભરમાં બધા જિલ્લામાં જરૂર છે, પણ ક્યાંક સરકાર આવા ખનીજ ચોરોને છાવરી રહી હોય તે રીતનું લાગી રહ્યું છે. કારણ કે જો ન છાવરતી હોત તો અત્યાર સુધીમાં એટલી રકમ બાકી છે. આ રકમો જો કદાચ આવી જાય તો સરકારની તિજોરી માલામાલ થઈ જાય, છતાં પણ સરકાર તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. એટલે સ્વાભાવિકપણે આપણે માનવું પડે કે ખનીજ માફિયા ઉપર સરકારના એ નેતાઓના હાથ છે. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.